ખેતીએ મિશન મોડમાં વેગ પકડ્યો છે। વાત છે એક એવા ખેડૂતની કે જેણે પ્રાકૃતિક ખેતી સાથે ફ્યુચરિસ્ટિક ફાર્મિંગને જીવનનું મુખ્ય ધ્યેય માની લીધું છે અને આવનાર 5-10 વર્ષનું આયોજન કરીને 8 વીઘામાં 3500 ખજૂરીનું વાવેતર કરીને વર્ષ 2026માં આરોગ્યવર્ધક પીણું નીરોનું વિદેશમાં નિકાસ કરીને ડોલરમાં કમાણી કરવાનું સપનું સેવ્યું છે। આ ખેડૂત છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેડ ગામના હેમંતભાઈ હસમુખભાઈ પટેલ, જેમણે પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ અપનાવ્યું છે। સાથોસાથ તેઓ માત્ર 2 વીઘામાં ગાર્ડન લોન અને ક્રિકેટ પીચ લોનનું વાવેતર કરી તેના વેચાણ થકી વર્ષે દહાડે રૂપિયા 8 થી 10 લાખની આવક મેળવી રહ્યા છે। ફાર્મિંગ ક્ષેત્રે મોટા પાયે પ્રયોગ કરતા સાહસિક ખેડૂત હેમંતભાઈ પટેલે કહ્યું કે હું છેલ્લા 35 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું। 11 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી શેરડી, ઘઉં, ચણા, શાકભાજી, ફ્રૂટ જેવા પાકોની મિશ્ર પાક સહજીવન પદ્ધતિ થકી ખેતી કરું છું। ઓર્ગેનિક ખેતી સાથે ખેતરના શેઢે 50 નાળિયેરીની બોર્ડર કરી છે અને તેની સાથે 50 સરગવાનું પણ વાવેતર કર્યું છે। આ સાથે ઘણા પ્રકારના શાકભાજી વાવીએ છીએ, જેમાં બ્રોકોલી, લેટેસ્ટ, કોબીજ, ફુલાવર, પરવળ, ભીંડા, દૂધી, સરગવો, ફણસી, પાલક, કારેલા, મૂળા, ગાજર, ટામેટા, મરચી, હળદર, કંટોલા, ડ્રેગન ફ્રૂટ, કેળા, દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, કમરખ, પાઇનેપલ, અંજીર, આંબળા, મોસંબી, સંતરા અને પપૈયા જેવા ફળના 12 થી 13 પાકો છે। સાથે 10 વર્ષ પહેલા ખેતરના શેઢે 10 ખજૂરી વાવી હતી, જેમાં છેલ્લા 4 વર્ષથી શિયાળામાં નીરાનું ઉત્પાદન શરૂ થવાથી માત્ર એક જ સિઝનમાં સારી આવક મેળવી એટલે આવનાર 5-10 વર્ષનો વિચાર કરીને 8 વીઘામાં 3500 ખજૂરીના વાવેતર કર્યું છે। હેમંતભાઈએ 2 વીઘા ખેતરમાં સિલેક્શન 1 અને અમેરિકન બ્લુ વેરાયટીની લોનનું ગાર્ડનની લોનનું વાવેતર કર્યું છે। એમ જણાવી હેમંતભાઈએ ઉમેર્યું કે સિલેક્શન 1 વેરાયટી એ ક્રિકેટ ગ્રાઉન્ડ માટે તેમજ અમેરિકન બ્લુ અને ગાર્ડનિંગ માટે સુરત સહિત નવસારી, બારડોલી, ચીખલી, વલસાડ સહિતના વિસ્તારોની નર્સરીમાં સપ્લાય કરીએ છીએ, જેમાંથી વાર્ષિક 8 થી 10 લાખની આવક માત્ર 2 વીઘામાંથી મળે છે। આ સાથે શેરડીનું વાવેતર પણ કર્યું હતું, જેમાં ગત વર્ષે માર્ચ મહિનામાં મલ્ચિંગ કરવાથી ઓછા પાણીમાં સારી ગુણવત્તાની શેરડી ઉત્પાદિત કરી શકાય છે। મલ્ચિંગ કરવાથી જમીનમાં ભેજનું પ્રમાણ પણ જળવાઈ રહે છે। પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક સહજીવનની પદ્ધતિ સમજાવતા હેમંતભાઈ કહે છે કે જમીનમાં એક પાકને જોઈતા પોષક તત્વો ઘણીવાર બીજા પાક દ્વારા પણ મળતા હોય છે, ત્યારે બંને પાકોને સાથે વાવી અને તેનો ઉછેર કરવામાં આવે તો બંનેને એકબીજાને જોઈતા પૂરક પોષક તત્વો મળી રહે છે। આ માટે કોઈ પણ પ્રકારના અન્ય ખાતરની જરૂર પડતી નથી, માત્ર છાણનું ખાતર પૂરતું છે। પ્રાકૃતિક ખેતી એ પ્રકૃતિ તરફ પાછા વળવાનો એક અનોખો માર્ગ છે, એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક કૃષિ સાથે દેશના 1 કરોડ ખેડૂતોને જોડવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કર્યું છે, જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલ મોડેલ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે। દેશમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવાના તેમના સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ઉપાડ્યું છે। હેમંતભાઈ જેવા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને સમૃદ્ધ કરવામાં અનન્ય યોગદાન આપી રહ્યા છે।